હિંમતનગરનો આ વિડીયો મેં જોયો, જેમાં પોલીસ અને જે આર્મીનો જવાન જેની વચ્ચે થોડું ઘર્ષણ સર્જાય છે. હવે વિડીયોમાં સ્પષ્ટ જોતા પહેલા તો ચોખવટ કરી દઉં, જે 18 મિનિટનો વિડીયો છે ને મેં જોયો છે, કોનો વાંક છે એ પણ મને ખબર છે, બરાબર છે. હવે એક દેશના જવાન ઉપર આવી રીતે જે આ વ્યક્તિ, જુઓ તો ખરા કોન્સ્ટેબલ કઈ રીતે એને ઢોર માર મારી રહ્યો છે. કયા કાયદાની અંદર એવું લખેલું છે કે તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઉપર પણ તમે હાથ ઉપાડી શકો? સામાન્ય વ્યક્તિ ઉપર પણ આપણે હાથ ન ઉપાડી શકીએ ને તમે તો જે દેશનો જવાન છે સાહેબ, જે બોર્ડર ઉપર રક્ષણ કરે છે. હમણાં આપણી આર્મીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડેલું છે અને અત્યારે આપણો આખો દેશ એ ઓપરેશન સિંદૂર ઉપર ગર્વ મનાવી રહ્યો છે. એવા જવાન ઉપર જયારે આવું કૃત્ય થાય ને ત્યારે ખરેખર આપણું શર્મથી માથું ઝૂકી જાય. વિડીયોની અંદર જે પોલીસ જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, પછી જયારે આર્મીના જવાનને મારવામાં આવે છે, એને કન્ટેનરની અંદર લઈ જવામાં આવે છે, ત્યાં જઈને ઢોર માર મારવામાં આવે છે. આ કયા કાયદા વ્યવસ્થાની અંદર લખ્યું છે? અરે આવા ચંદ અમુક પોલીસ વાળાની લીધે, આવા લોકોના લીધે જે ખરેખર જે નિષ્ઠાથી જે આ ગુજરાત પોલીસ જે સેવા કરી રહી છે ને, આજે એનું માથું પણ ઝૂકે છે. વિચાર તો ત્યારે થાય છે. આ વિડીયો તો તમે જોયો છે, પણ 18 મિનિટનો વિડીયો જોતા પણ ખબર પડે છે કે કોનો વાંક છે, છતાંય તે આ આર્મીના જવાન ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ વિડીયોને બને એટલો શેર કરો, જેનાથી આ વિડીયો સરકાર સુધી પહોંચે અને જેટલા પણ દોષિત પોલીસ વાળા છે એ બધાને યોગ્ય આની પણ સજા થવી જોઈએ. કારણ કે સાહેબ, જેને આર્મીની રિસ્પેક્ટ નથી ને, એને આ ખાખી પહેરવાનો કોઈ હક નથી. જય હિન્દ, જય શ્રી રામ.